તો આ તરફ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં આરએમસી કચેરી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ભીમનગરના રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો છે। અનુસૂચિત જાતિના લોકો કચેરી ખાતે પહોંચ્યા હતા અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। ભીમનગરની જમીન બિલ્ડરને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આરએમસી દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। અનુસૂચિત જાતિના લોકોને લઈને પૂર્વ ધારાસભ્ય ત્યાં પહોંચ્યા છે। આરએમસી કચેરીમાં જય ભીમના નારા ગુંજી ઉઠ્યા છે। ભીમનગરના રહેવાસીઓમાં અત્યારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે તેઓએ વિરોધ નોંધાવ્યો છે। અનુસૂચિત જાતિના લોકો કચેરી ખાતે પહોંચી ગયા છે। ભીમનગરની જમીન બિલ્ડરને સોંપવાની પ્રક્રિયા સામે આવી ત્યારે આરએમસી દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આરએમસી કચેરી ખાતે લોકોએ વિરોધ નોંધાવ્યો છે। અત્યારે ભીમનગરના રહેવાસીઓમાં રોષ વ્યાપેલો જોવા મળ્યો છે। અનુસૂચિત જાતિના લોકોને લઈને પૂર્વ ધારાસભ્ય કચેરી ખાતે પહોંચી ગયા છે। તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં અત્યારે જય ભીમના નારા ગુંજી ઉઠ્યા છે। ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, રાજકોટમાં ભીમનગરના રહેવાસીઓ આરએમસી કચેરી ખાતે પહોંચ્યા અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે, શું છે વધુ માહિતી? ચોક્કસથી નાનામાં રોડ પર આવેલ ભીમનગરના રહેવાસીઓ આરએમસી કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો। ખાસ તો આ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્ય તેઓ પણ પહોંચ્યા હતા। સિદ્ધાર્થ પરમારના આગેવાનીમાં ક્યાંક ને ક્યાંક વિરોધ થયો હોય એ પ્રકારની વિગતો ક્યાંક મળી રહી છે। ત્યારે ચોક્કસથી આરએમસી કચેરી ખાતે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો પહોંચ્યા હતા। ભીમનગર વિસ્તારની જમીન પીપીપી ધોરણે બિલ્ડરને સોંપી દેવા માટેની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આરએમસી તરફથી, તેનો જ વિરોધ છે તે નોંધવામાં આવ્યો હતો। અંદાજિત 700 કરોડથી પણ વધુ રૂપિયાની આ જગ્યા પીપી કન્સ્ટ્રક્શન બિલ્ડરને સોંપવામાં આવવાની એક કવાયત છે તે શરૂ કરવામાં આવી હતી। 103 કરોડના પ્રીમિયમમાં કહી શકાય કે આ જમીન આપવામાં લેન્ડ ડિસ્પોઝલ કમિટી રિપોર્ટ છે તે કર્યો હતો અને ત્યારબાદ આ વિરોધ સૂર ક્યાંક ઉપડ્યો હતો। ખાસ તો જે વિસ્તારના લોકો એટલે કે અંદાજિત 700 થી 1000 કહી શકાય કે જે લોકો છે તેઓએ અહીંયા વિરોધ નોંધાવ્યો હતો। મોટી સંખ્યામાં જે અનુસૂચિત જાતિના લોકો, પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર, વશરામ સાગઠિયા કે જે પોતે વિપક્ષના નેતા પણ છે તેઓ પણ પહોંચ્યા હતા। આ સાથે જે દલિત સમાજના આગેવાનો પણ પહોંચ્યા હતા। એટલે કે કહી શકાય કે જે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પ્રક્રિયાના વિરોધમાં ક્યાંક ને ક્યાંક અત્યારે ઉગ્ર વિરોધ છે તે નોંધવામાં આવ્યો અને ખાસ તો આરએમસી કચેરી ખાતે જય ભીમના નારા પણ લાગ્યા હતા। આરએમસી કમિશનર તરફથી તેઓનું આવેદન છે તે સ્વીકારવામાં આવ્યું। ખાસ તો આરએમસી કમિશનર તમામે તમામ જે વિગતો છે તે પેલા જાણશે, માહિતી મેળવશે અને ત્યારબાદ કહી શકાય કે આજે જે વિરોધ હતો એટલે કે જે 700 કરોડ રૂપિયાની જે જગ્યા જેપી કન્સ્ટ્રક્શનને સોંપવામાં આવી છે તેને લઈને ક્યાંક કાર્યવાહી પણ થશે કે કદાચ તે જે જેપી કન્સ્ટ્રક્શનને આ બિલ્ડરને સોંપવામાં નહીં આવે જમીન, આવી પણ ક્યાંક હાલ અત્યારે માહિતી મળી રહી છે। ખૂબ જ ઉગ્ર વિરોધ ક્યાંક નોંધાવવામાં આવી રહ્યો હતો। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। અનુસૂચિત જાતિના લોકો કચેરી પર પહોંચી ગયા હતા અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે, ત્યારે લોકોને લઈને પૂર્વ ધારાસભ્ય પણ આરએમસી કચેરીએ પહોંચ્યા હતા।